ઓબળજો મહેરબાની કરી 5 મિનિટ માટે ઓબળો અને કોઈ હવે ફૂલ ના નાખતા ઓબળજો એ પંચવાળો આ ગોલવીના ઓગણે મારી સધીના મોતિયાથી મોઘા મહેમાનો 18 આલમ ઢોલી પાવળિયા મારી બૂન દીકરી ગાય કુંવાસી ને મારી વડાના રાવળની બાબુભાઈ મજા ભાઈ કોમ ખેડે હશું કોમ વચ્ચે હશું પછી જવાબ આલ્યો અત્યારે હું માતા આવીશું તો ઓભળજો એટલે ઓબળો પૈસા મને આવડે છે બધું જગતમાં કદાચ મારો શંકર ભેળો લઈને ધૂળતી છું શંકર બોલાવે એટલું જ બોલતી છું રોમજી મારા ભગવાનને પૂછ્યા વગર ચોય ભુવાજી એક ડગલું નહીં ભર્યું હોય તો તમારી સધીએ મને આવકારો આલ્યો છે તમારી માતાએ આવકારો આલ્યો છે તો એનું પ્રમાણ ન રાખવું હું માતા નહીં કહેવાનું મારો ભગવાન તમારી ઓર રાખશે મારો નાથ તમારી ઓર રાખશે હું જોગણી બોલું છું ભાઈ પછી દુનિયામાં ભાઈ હવે એવું કે છે કળિયુગ આવ્યો હું માતા ચોય કળિયુગ ભળતી નહીં તમારા વાગણા તમારી બોન દીકરી તમારી ગાય કુંવાસી તમારા માવતર રાજી હોય ચોય કળિયુગ નહીં હું માતા આવું કહું ભાઈ તમારા માવતર ને રાજી રાખો એટલે હું માતા ઓટોમેટિક રાજી છું એવી માતા છું ભાઈ તમારી માએ કોદાળ 500 રૂપિયાની હાડી ના ભાળી હોય ને કે લ્યો જોગણીમાં 5000 ની ચુંદડી હું તો કોદાળ મોનતી જ નહીં ભાઈ જમ કે ઉંબરા વાળી રાજી તો હું ડુંગરા વાળી રાજી ને રાજી બાબુ ભાઈ મારો ભગવાન હવની લાજ રાખશે મારો નાથ હવની ઓર રાખશે સુરેશભાઈ આ પુનય વગર નહીં થાતું પૈસાથી મોઢવા નહીં રોપાતા એ તો તમારી ભક્તિ હોય તમારી પુનય હોય તો આ પુનય ભક્તિના મોઢવા રોપા એવું હું માતા કહું છું ભાઈ ઘણા અવસર રોજ કરવા છે પણ ભાઈ અત્યારે તો પાછો સોશિયલ મીડિયાનો જમાનો છે પૈસા બોર રાશી પરવીણભાઈ ધોડવું પડે છે ભાઈ લગે ભુવાજીને મનમાં કોઈ ના હોય મારા બેટા આટલી ક્લિપ કાપીને કહેતો ભુવો આમ બોલ્યો પણ હું માતા એવું કહું છું કે તમારા બહુડાના જોરથી તમે ના ધૂળતા હોય તમે તમારી સાથીના જોરથી ના ધૂળતા હોય હું માતા કહું એટલું ધૂળતા હોય તો ચોય હાથ જોડવાની વેળા ન આવે શું કહું છું પણ પછી માતાએ મોર તમે ભૂવો પછી ડગલા થઈ જાવ પૈસા પછી હું સીટી છું મારો ભગવાન બોલાવે એટલું બોલવું પડે માતા બોલાવે એટલું બોલવું પડે તો ભગવાન ભેળો રહે હું ન્યાયની માતા છું અન્યાયની પરવીણભાઈ માતા નહીં સુરેશભાઈ તમારો ન્યાય હોય ભુવાજી તો તમારા માતાના પગથિયે ભૂડા ફૂટવા ન પડે તો ન્યાય હોય તો મારો ભગવાન લાયા વગર રહેતો જ નહીં નટુભાઈ પણ બે હાથ જોડીને કહું છું આખી દુનિયામાં ફરું છું તમારા ઓગણે આવેલી તમારી ગાય કુંવાસી તમારી બોન દીકરી તમારા માવતર સાધુ સંત કોઈ દાડો નેહાકો નહીં નાખે તો તમારા રહોડે ખુદા રાડ નહીં આવે ભાઈ નક માવતર બેઠા રોતા હશે કે મારે રમેલ કરવી માર તો જોતી જ નહીં ઉમરા વાળી રાજી તો હું ડુંગરા વાળી રાજી ને રાજી મારો ભગવાન મારો નાથ ઘેર ન પહોંચી શકે એટલે માવતર નું સર્જન કર્યું માવતર ને પૂછો એટલે બધું આવી ગયું ભાઈ દ્વારકા જાવું છે દ્વારકા કૃષ્ણ કનૈયા પજે લાગવું છે પણ એને પજે લાજ્યા પછી માવતર ને લાગુ તો નાથ ખૂબ રાજી થાય ભાઈ અત્યારે તો આ ગાદીએ ધૂણવા બે એટલે મારા બેટા અમુક એવું કે આ વયન માતા આવે તાર અમન ચમ આવતી નહીં આવું ગણાય કે ભાઈ પણ વાપડો એમને એવું કહું છું આ તો કોઈ ગાડી બીજી છે શેલ મારીને બેહી દો તમે આ તો માતાની ગાડી છે માતા ધૂણવા માટે ગાડી બંગલા રૂપિયાની જરૂર નહીં મારી પંચો ઈ તો તમારી પેઢીની પુનઈ જોવે તમારી બોન દીકરી રાજી જોવે તમારો માવતર રાજી જોવે
પેઢીની પુનઈ હોય ને સુરેશભાઈ તો માતા ધૂણાય. હા, પેલા લોહીના ભરેલા નહીં બોલતા, ઈયન માતા ધૂણવા આવે ખરી. પણ મારા કોક ગરીબનો નેહાકો લીધેલો હોય, મારી કોક ગરીબ કુવાસીને રોવડાયેલી હોય, એની વળજીલી ધૂણવા આવે. એને માતા તો ધૂણવા આવે, પણ કોકની વળજેલી આવે, શોખની ધૂણવી હોય, સતની ધૂણવી હોય તો પેઢીએ જશું પિંકેશભાઈ પુનઈ જુએ. પુનઈ વગર કોઈ ન થાય મારા બાપા. આ કોલવી કોમના ઓગણે આવીશું, તમારી સધી તમારી મેલડીએ કદાચ આવકારો આલ્યો હશે. અને ભાઈ મહેમાન આવે ને તો શિખામણ આલીને જતા રે હાચવે માવતર. ને તમને બધાને કહું છું, તમને હાચવશે આ દીવાવાળી માતા. પછી હારા ભૂવા ધૂળવા મોડે ને પોચ હારા વધાવા આલે, ઘરની માતા મિલીને પેલાના પગ પકડી રાખે. હું એવી માતા નહીં. તમારા ઘરની માતા રાજી હોય તો જ બહારની માતા એને પંચાયત કરીએ કે ન કરીએ કે હું માતા કહું. ઘરનો દીવો પેલો પોસરો જ હોય હું માતા કહું છું. મહેમાન પર હું તો આવે એટલે ખાટલે બેસીને ચા પીને તરત કે તમારા છોકરાને કાજુ ખવડાવો ને બધું, એટલે 1400 રૂપિયા કિલો ચોથી ખવડાવતા. ભાઈ પણ હાચવે તો એ માવતર જ હાચવે. સુરેશભાઈ, તે મારો ભગવાન તમને હાચવશે, આ સધીના ભગવાન હાચવશે, તમારી કુળદેવી તમને હાચવશે હું માતા કહું છું. અને સત વગર ચોય પાકતું નહીં, સત વગર ચોય ભેળું થતું નહીં. ગાડી ગમે એટલી કરોડ રૂપિયાની હોય, 5 રૂપિયા 5 કરોડની હોય કે લાખની હોય, પણ 94 રૂપિયાના પેટ્રોલ વગરની નકમી છે. પણ શું કહું છું, ગાડી કરોડ